ડમ્પર ચાલકો બેફામ રીતે ડમ્પરો હંકારી રહ્યા છે। ભાવનગરમાં ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। બેફામ ડમ્પર ચાલકોને લઈને લોકો પરેશાન જોવા મળે છે। નાના વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે। અવારનવાર અકસ્માત કરી વાહન ચાલકો નાસી જાય છે તેવી સ્થાનિકોની ફરિયાદ છે। તો સ્થાનિકોએ સરકારના આ કાયદાને આવકાર્યો છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા કૃણાલ બારડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે કૃણાલ, એક નવો કાયદો સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે ડમ્પર ચાલકો જેના કારણે અકસ્માત વારંવાર સર્જાતા હોય છે, શું વિગતો સામે આવી રહી છે? મુજબ જે ડમ્પર ચાલકો છે તેની ક્યાંક ને ક્યાંક અવળચંડાઈ છે તે ચોક્કસથી સામે આવતી હોય છે। વર્ષ દરમિયાન જે પ્રમાણે નાના મોટા જે અકસ્માતો બનતા હોય છે તેનો ભોગ નાના જે મુસાફરો હોય છે, નાના જે કહી શકાય કે વાહન ચાલકો છે તેને ભોગવવું પડતું હોય છે। અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે આપણે છીએ ભાવનગરની એન્ટ્રી પોઈન્ટ પર। જોઈ શકાય છે કે જે ડમ્પરો છે તે ડમ્પરો અત્યારે યથાવત જોવા મળી રહ્યા છે। અહીંથી બેફિકરાઈ મુજબ આ જ વિસ્તારમાંથી જે ડમ્પર ચાલકો છે તે બેફામ રીતે અહીંથી પસાર થતા હોય છે। એક તરફ જે પ્રમાણે સમગ્ર જે અહેવાલો સામે આવી રહ્યા છે, દ્રશ્યો ચોક્કસથી બતાડવાના પ્રયત્ન કરશું। જોઈ શકો છો તમે કે ભાવનગરની એન્ટ્રી પોઈન્ટ છે, 12 વાગ્યાનો સમય છે, પરંતુ બેફામ રીતના આ પ્રકારે જે વાહન ચાલકો ડમ્પર ચાલકો છે તે બેફિકરાઈ મુજબ આ પ્રકારે અહીંથી જોવા મળી રહ્યા છે। આ યમરાજોને કોઈ પણની બીક ન હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। ડમ્પર ચાલકોના જે અકસ્માતો છે તે વારંવાર અહીંયા થતા હોય છે। આપણી સાથે ભાવનગરના નાગરિકો જોડાયા છે, એમની સાથે સીધો સંવાદ કરશું। એમનું શું માનવું છે, શું નામ છે તમારું, અને જે પ્રમાણે આ જે કાયદો સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે એ કેટલો યોગ્ય, શું કહેશો? જી, મારું નામ મિત્રાસિંહ ગોહિલ છે। સરકાર દ્વારા આજે કાયદો બહાર પાડવામાં આવ્યો છે તે ખૂબ જ સારો છે। જે રીતે ટ્રક ચાલકો બેફામથી ગાડી હાકે, ટ્રક હાકે છે અને જે આમ નાગરિકોના જે અકસ્માત થાય છે તેના કારણે જે લોકો નાગરિકો જે પરેશાન થાય છે, તે નાગરિક ત્યાં મૃત્યુ પામ્યા હોય ને તે લોકો ટ્રક મૂકીને ભાગી જાય છે। તે આ ડિસિઝન ખૂબ જ સારું છે સરકારનું। ચોક્કસથી આ જે નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તે નિર્ણયને ભાવનગરની જનતા પણ આવકારે છે। અન્ય એક નાગરિક છે, એમની સાથે વાત કરશું। શું કહેશો તમે? અવારનવાર નાના મોટા અકસ્માતો બનતા હોય છે, મધ્યમ ને ગરીબ વર્ગના લોકો આમાં કચડાતા હોય, શું કહેવું? અત્યાર સુધી આપણે જોઈ રહ્યું છે કે આ બેફામ લોકો ચલાવે છે ટ્રક, અને એ રીતના ચલાવે છે કે આપણે જો કદાચ એની પાછળ હોય ને તો એટલી ધૂળ ઉડાડે, કઈ રીતના ચલાવે છે એ જ કંઈ નક્કી નથી હોતું। કોઈ વસ્તુનું કોઈ ધ્યાન નથી રાખતા, એના કારણે નાના માણસોનો ઘણો ભોગ બનતો હોય છે। અને અકસ્માત થયા પછી એ લોકો એવી રીતના ભાગી જાય છે અને પછી એમના મોટા મોટા શેઠિયા હોય છે એ લોકો એમને છોડાઈ લે છે, એટલે એમનો કશું કંઈ નિરામણ આવતું નથી। સરકારે જે કાયદો બનાવ્યો છે એ બહુ સારો છે અને આવકારીએ છીએ અમે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે સરકાર દ્વારા કાયદો બનાવ્યો છે તે કાયદાને ભાવનગરના લોકો આવકારી રહ્યા છે, કેમ કે જે પ્રમાણે કાળમુખા ટ્રકો છે તે અવારનવાર અકસ્માતો કરતા હોય છે, ત્યારબાદ જે સામાન્ય વર્ગના લોકો છે તેને આ અકસ્માતનો ભોગ બનવું પડતું હોય છે। પરંતુ ભાવનગરની જનતા આ જે નિર્ણય છે સરકારનો તે નિર્ણયને આવકારી રહી છે। જી ધરતી। જી કૃણાલ, વિગત સાથે જોડા બદલ આપનો આભાર।